બધા મિત્રો કેમ છો? બધા મજામાં છો? આપણા બધાનું સ્વાગત છે. અત્યારે આપણે આવી ગઈ દુકાને અને બે દી આપણે પૂરો ખાઈને ત્રીજે બ્લોગ ચાલુ કર્યો છે. બધો માલ ગોઠવી દીધો અને દુકાનમાં થોડોક ફેરફાર કરવાનો છે. થોડો માલ સામાન ફેરવવાનો છે. દુકાન આખો લુક ફેરવી નાખ્યો છે. હોય છે. અહીંયા ઘોડો હતો ને એ અહીંયા લઈ લીધો છે. અને એ જે વચમાં ટેબલ પડ્યું ને એ એક સાઈડ ખૂણામાં મૂકી અને કવડું નવું બિગિનિંગ પોતે થવાનું છે. નાના પાયે છે મીન્સ કે પણ નવું બિગિનિંગ છે બસ. વાડી ગયો તો મૂકવા રસ્તેથી પાછો વળી ગયો. વાડીમાં તો હું પોતે ગયો જ નથી કે રોજ એટલા મહિના દીઠ ગયો વધારે તો નથી છે કાંઈ. પાછો ઘર સાઈડ જાઉં. ચોમાસામાં રસ્તો એક નંબર આમ વ્યૂ સારો આવતો હોય એમ થાય કે ક્યાંક આપણે આમ પહાડમાં ભૂગી ગયો એવો વ્યૂ આવે ચોમાસામાં. આપણે ઘરે આવતો રહે છે ને 9 ને 10 જેવું છે ને આપણે જમવાનું બાકી હોવાનું કે હોવાનું ઉઠવા મોડું થઈ ગયું ને પછી પાછો દુકાને આવી ગયો હતો. સત્યમાં રામદીપભાઈ મારા દર્શન કરી લીધું અને હવે આપણે ચા બા બનાવીને જમી લેવી. હવે મેગી લઈને ઘરે આવતા અને દુકાન ઘરે જ બનાવી પણ આ ક્લિપ ઉતરવાનું ભૂલી ગયો છે એટલી બધી પછી સાંભળ્યું કે વ્લોગ લેવાનો જો બે સોડા એક થોડીક રહી છે પછી આપણે દુકાન એક બાજુનું શટર ખોલી નાખીએ. એક બાજુનું શટર ખુલ્લું હોય લાઈટ વહી ગઈ એટલે આપણે આટલું પૂરું કરી નાખ્યું. લાઈટ નથી એટલે આ દુકાન ફૂલ કંટાળો જ તો અંદર આછરી હુઈ ગયો તો. હવે આપણે વાડી સાઈડ જવાનું છે. પાંચ દેવ પપ્પાનો ફોન આવી ગયો. મરચા બધું ઉઠાવી લીધું છે. ભાત દેવા જવાનું છે. શાકને એવું કરી લીધું છે. આ દાળિયા મરચા ઉતારવાની એની માટે કટી એવું કંઈક બનાવી મને જ ખબર. હવે આપણે આને દઈ આવીએ ને આપણે બધા થોડા ઘરે શાક દઈએ દાદાને પછી આપણે હાલતા થાય એ વાડી બાજુ. એમાં તમને બીજા બધા ઘરના સૌથી ઓછા જોવા મળશે કારણ કે હું આખો દી દુકાને જ હોય. એ ઘરે હોય તો હું ઘરે જાઉં. હું ઘરે જાઉં તો એ કંઈક કામ હોય હું પછી અમે હલતો દુકાને પાછું. અત્યારે બપોરે એક ઘરે નથી તો સાંજે હું જમવા આવી તો એ કંઈક કામ કરતા હોય હું જમવા બેઠો હોય. જમીન વિયો જાવ તો એ કાંઈ ક્લિપ ઉતારવાનું સાંભળે નહીં. પપ્પાને કાંઈ મારા બ્લોગમાં લેવાની મારી એવી હિંમત નથી કે એમને હું બ્લોગમાં લઈ શકું એમ. કાંઈ થોડુંક આમ બીક લાગે એમ કે આ બધા હું વિડીયો આવતા કામ ઉતારો એમ એટલે આપણે કાંઈ બ્લોગમાં નથી લેતા.